ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં આધ્યાત્મિક પર્વ મહાકુંભનું 144 વર્ષ પછી આયોજન થઈ રહ્યું છે। સમગ્ર દેશમાંથી અત્યાર સુધી 60 કરોડથી વધુ ભક્તોએ મહાકુંભમાં પવિત્ર સ્નાનનો લાભ લીધો છે। સુરતના ઘણા ભક્તો, સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકો કોઈ કારણોસર મહાકુંભ પ્રયાગરાજ ખાતે જઈ શકતા નથી। તેમના માટે સુરત ટેનિસ ક્લબ ખાતે આગામી 25 મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 કલાકથી 10 વાગ્યા સુધી મહાકુંભનો દિવ્ય અનુભવ કરવામાં આવશે અને ભક્તો પર પવિત્ર ગંગાજળથી છંટકાવ કરવામાં આવશે। આ કાર્યક્રમ અંગે સુરત ટેનિસ ક્લબના અધ્યક્ષ મનીષ પટેલે જણાવ્યું હતું કે સુરત ટેનિસ ક્લબની કમિટી અને સભ્યો દ્વારા પ્રયાગરાજથી ગંગા, યમુના અને સરસ્વતી માતાના ત્રિવેણી સંગમ સ્થળ પ્રયાગરાજથી 500 લીટર જેટલું પવિત્ર જળ લાવવામાં આવ્યું છે। સુરત ટેનિસ ક્લબ દ્વારા આમંત્રિત અતિથિઓ, ક્લબના સભ્યો અને તેમના અતિથિઓ ઉપરાંત શહેરીજનો પણ આ ધાર્મિક આયોજનનો લાભ લઈ શકશે। સુરત ટેનિસ ક્લબના સેક્રેટરી મયંકભાઈ દેસાઈએ આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત ટેનિસ ક્લબ ખાતે કૈલાસ માનસરોવર તથા શિવજીના 12 જ્યોતિર્લિંગનું ભવ્ય ડેકોરેશનનો અનુભવ ભક્તોને થશે। શિવજીની વિવિધ આકૃતિઓ અને દિવ્ય ચિત્રકામ તથા ઘીના કમળથી અહીં દિવ્ય શિવ ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં 6 ફૂટના શિવલિંગ, 8 ફૂટનો નંદી મહારાજ, પવિત્ર ગુફા, ત્રિશુલ, ડમરૂ ધારણ કરેલ શિવજીની પ્રતિકૃતિ અહીં લાવવામાં આવી છે। ઉજ્જૈનથી મહાકાલ મંદિરની ભસ્મ સાથે અઘોરી નૃત્ય કરનારા 10 કલાકારોની ટીમોને પણ બોલાવવામાં આવી છે। આ કલાકારો અઘોરી નૃત્ય અને સંગીત સાથે શાસ્ત્રીય નૃત્ય દ્વારા શિવ તત્વની અનુભૂતિ કરાવશે। આ ધાર્મિક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજના યુવાઓને વૃદ્ધો જે પ્રયાગરાજ જઈ શકતા નથી તેઓ આ ધાર્મિક આયોજનનો લાભ લે તેવા પ્રયાસો છે। આ કાર્યક્રમ થકી સુરત ટેનિસ ક્લબ દ્વારા ધાર્મિક ધરોહર જીવંત રાખવાનો સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે સુરત ટેનિસ ક્લબના અધ્યક્ષ મનીષભાઈ પટેલ, ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ પાટીલ અને સેક્રેટરી મયંકભાઈ દેસાઈ દ્વારા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી આર પાટીલ, સાંસદ મુકેશભાઈ દલાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાતના મંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત સુરતના તમામ ધારાસભ્યો, મેયર, કોર્પોરેટર, અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તેમજ શહેરીજનોને આમંત્રિત કરવામાં આવ્યા છે। અતિથિઓ માટે અહીં વેલે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત આંગણે સુરત ટેનિસ ક્લબમાં એક ઐતિહાસિક એવા મહાકુંભનું ખૂબ સુંદર મજાનું ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક લેખે ત્રિવેણી સંગમનું જોરદાર આયોજન કર્યું છે અમારી સુરત ટેનિસ ક્લબની કમિટીએ। તો આ આયોજનમાં અનેકવિધ પ્રોગ્રામ્સો અમારા તરફથી આયોજિત કરવામાં આવ્યા છે। સુરત ટેનિસ ક્લબમાં બહુ ભવ્ય સેટ મહાકુંભના માટે ઊભો કરવામાં આવ્યો છે। ના ઐતિહાસિક આ પ્રોગ્રામમાં સુરત શહેર ટેનિસ ક્લબ તરફથી મહાનુભાવો, યુથને અને જે લોકો આ મહાકુંભમાં પ્રત્યક્ષ ત્યાં જઈ નથી શક્યા તે લોકો માટે ખાસ અમે લોકોએ આ સ્પેશિયલ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જે લોકો વયોવૃદ્ધ છે, કે જે લોકો સિનિયર સિટીઝન છે ને જે કોઈના કોઈ કારણસર ત્યાં જઈ નથી શક્યા, ભીડને કારણે કે કોઈ અન્ય કારણે, તો તેવા તમામ લોકોને અહીંયા અમે આમંત્રિત કરી રહ્યા છે। અને સ્પેશિયલ ગેસ્ટમાં અમારે ત્યાં સુરતમાં નામાંકિત સુરત શહેરના ઉદ્યોગપતિઓ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ટ્રસ્ટીઓ, જે રાજકારણ ક્ષેત્રે શ્રી સી આર પાટીલ સાહેબ, અન્ય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ તમામને અમે લોકો અહીંયા આમંત્રિત કરી રહ્યા છે। એટલે એક સારો મેસેજ નેશનલ લેવલે થીમફુલ મેસેજ અમારા ક્લબ તરફથી અમે આપી રહ્યા છીએ કે આવું ભવ્ય આયોજન ભવિષ્યની આપણી સંસ્કૃતિને ધરોહરની જાગરણ માટે હંમેશ જાગૃત રહે એના માટે અમે આ સુંદર મજાનું આયોજન કર્યું છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।